નમસ્કારમ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે RL સિરીઝ સર્કિટ જોયું. આ વિડીયો લેક્ચરની અંદર આપણે શરૂ કરીશું RC સિરીઝ સર્કિટ અને આની પછીના વિડીયોમાં આપણે જોઈશું RLC સિરીઝ સર્કિટ. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. ટાઇટલ છે આપણું RC સિરીઝ સર્કિટ અને બીજું વિડીયો જોવા બેસો છો તો ખાલી વિડીયોને જુઓ નહીં, નોટ અને પેન લઈને બેસો, લખતા જાઓ, મસ્ત નોટ પ્રિપેર કરજો. બરાબર, તો RC સિરીઝ સર્કિટમાં શું કરશું તો કે R અને C ના કોમ્બિનેશનને આપણે સિરીઝમાં કનેક્ટ કરીશું અને એ જે સિરીઝ કોમ્બિનેશન છે R અને C નું એને ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ કરશું અને એ જે વોલ્ટેજ સોર્સ છે એના વોલ્ટેજ કેટલા હશે તો કે V = Vm sin omega t. પછી સિરીઝ સર્કિટ છે તો સિરીઝ સર્કિટ છે તો એમાંથી કરંટ કેટલો ફ્લો થશે? I જેટલો. R માંથી પણ I જેટલો કરંટ ફ્લો થશે અને C માંથી પણ I જેટલો જ કરંટ ફ્લો થશે. સિરીઝ સર્કિટ છે એટલા માટે. પછી તમને ખબર છે કે ભાઈ સિરીઝ સર્કિટ હોય એની અંદર તમે જે કમ્પોનન્ટને કનેક્ટ કર્યા છે એના એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ થાય. બરાબર, તો R ના એક્રોસમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે? VR જેટલો. કેટલો થશે? VR જેટલો. અને VR ને આપણે કીધું છે વોલ્ટેજ એક્રોસ R અને એની વેલ્યુ કેટલી આવશે? IR. એ જ રીતે VC છે કેપેસિટરના એક્રોસના વોલ્ટેજ, તો VC ને આપણે શું કહીએ છીએ? વોલ્ટેજ અક્રોસ C અને એની વેલ્યુ કેટલી આવશે? IXC. એમાં XC શું છે તો કે કેપેસિટિવ રિએક્ટન્સ. હવે આ સર્કિટમાં આપણે કરવાનું શું છે? તમને એમ થશે શું કરવાનું? તો અત્યાર સુધી શું કરતા હતા તો કે આપણી પાસે V નું ઇક્વેશન હોય, આ I નું ઇક્વેશન મેળવવાનું છે. જ્યારે R, L અને C એમ અલગ અલગ સર્કિટ ભણ્યા હતા ત્યારે આપણે ઇક્વેશન ડિરાઈવ કરતા હતા અને પછી એના ઉપરથી વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરતા હતા. અહીંયા ઊંધું છે. RL સિરીઝ સર્કિટમાં પણ આપણે જોયું છે કે પહેલાં વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીશું અને એના ઉપરથી આપણે શું કરવાનું છે? I નું ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે ક્યાંથી શરૂ કરશું? વેક્ટર ડાયાગ્રામથી. ક્યાંથી? વેક્ટર ડાયાગ્રામથી. તો અહીંયા લખું છું વેક્ટર ડાયાગ્રામ. સ્ટેપ બાય સ્ટેપ આપણે ભણીશું અહીંયા. તો વેક્ટર ડાયાગ્રામમાં RL સિરીઝ સર્કિટ વખતે મેં તમને કીધું કે અહીંયા આપણે રેફરન્સ તરીકે કયો વેક્ટર લેશું તો કે કરંટ. રેફરન્સ તરીકે કયો વેક્ટર લેશું? કરંટ. તો કરંટનો વેક્ટર આપણે ડ્રો કર્યો. હવે કોને રિપ્રેઝન્ટ કરવો છે આપણે તો કે R ના એક્રોસના વોલ્ટેજ VR ને રિપ્રેઝન્ટ કરવો છે. કોની સાપેક્ષમાં? I ની સાપેક્ષમાં. તો આપણને ખબર છે કે જ્યારે રેઝિસ્ટિવ સર્કિટ હોય ત્યારે કરંટ I અને વોલ્ટેજ એના એક્રોસના જે VR છે એ બંને સેમ ફેઝમાં હોય. કેવા હોય? સેમ ફેઝમાં. તો જે VR છે એ ક્યાં આવશે? VR ક્યાં આવશે તો કે I ની સાથે ફેઝમાં, એટલે કે અહીંયા ક્યાંક આવશે VR. બંને સેમ ડિરેક્શનમાં હોય. બરાબર, હવે કોને રિપ્રેઝન્ટ કરવો છે આપણે તો કે VC ને. કોને રિપ્રેઝન્ટ કરવો છે? VC ને. એટલે કે કેપેસિટિવ સર્કિટ ના જે વોલ્ટેજ છે એને રિપ્રેઝન્ટ કરવા છે I ના રેફરન્સમાં. તો આપણને ખબર છે કે ભાઈ જ્યારે કેપેસિટિવ સર્કિટની વાત કરતા હોઈએ ત્યારે કરંટ જે છે એ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી લીડિંગ હોય. કેપેસિટિવ સર્કિટમાં શું હોય? કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી લીડિંગ હોય. પણ અહીંયા કરંટને આપણે 90 ડિગ્રી આગળ બતાવવો છે. કોના કરતાં તો કે VC કરતાં. તો કરંટને તો આપણે ઓલરેડી અહીંયા રિપ્રેઝન્ટ કર્યો છે, તો વોલ્ટેજને મારે પાછળ બતાવવો પડશે. તો વોલ્ટેજને પાછળ બતાવીશ તો ક્યાં આવશે વોલ્ટેજ? અહીંયા ક્યાંક આવશે VC. હવે તમે જુઓ આ VC અને I વચ્ચે આ એંગલ કેટલો છે? 90 ડિગ્રીનો છે. અને તમે જુઓ આ કરંટ જે છે I એ VC કરતાં 90 ડિગ્રી લીડિંગ આપણને જોવા મળે છે. બરાબર, હવે આપણે શું કરશું તો કે આપણી પાસે VR મળી ગયો, VC મળી ગયો. હવે મારે જોઈએ છે ટોટલ વોલ્ટેજ V સર્કિટના. તો અહીંયા સર્કિટ ઉપરથી તમને ખબર પડશે કે ભાઈ V બરાબર શું થાય તો કે VR પ્લસ VC થાય. V બરાબર શું થાય? VR પ્લસ VC. તો અહીંયા પણ આપણી પાસે VR અને VC છે વેક્ટર. બરાબર, એના ઉપરથી આપણે શું મેળવવું છે? V. તો આપણને ખબર છે કે ભાઈ પેરેલેલોગ્રામ ના એડિશનની જે મેથડ છે એના ઉપયોગથી આપણે શું કરી શકીએ? બે વેક્ટરનું એડિશન કરી શકીએ. તો આ રીતે આપણે આવું કંઈક કરશું તો આપણને અહીંયા શું મળશે? ટોટલ વોલ્ટેજ V મળી જશે. આ જો પેરેલેલોગ્રામ બની ગયો ને, સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ જે વેક્ટર છે આની વેલ્યુ કેટલી છે? VC. તો આ જે ભાગ તમને જોવા મળે છે આની વેલ્યુ પણ કેટલી હોય? VC જેટલી જ હોય. પછી આ જે વેલ્યુ છે આટલી એ કેટલી છે તો કે VR. તો આ પણ કેટલું હોય? VR જ હોય. બરાબર, હવે આ છે આપણી પાસે ટોટલ વોલ્ટેજ V અને અહીંયા છે આપણી પાસે સર્કિટનો ટોટલ કરંટ I. તો V અને I વચ્ચેનો જે એંગલ છે એને આપણે કહી દઈએ phi. કેટલો કહી દઈએ? phi કહી દઈએ.
હવે તમે વ્યવસ્થિત જોશો કે ભાઈ અહીંયા આરસી સિરીઝ સર્કિટની અંદર વોલ્ટેજ અને કરંટનું રિલેશન શું છે, તો તમને જોવા મળશે કે ભાઈ ટોટલ વોલ્ટેજ વી જે છે એ ટોટલ કરંટ આઈ કરતાં 90 ડિગ્રી કેવા છે, સોરી 90 ડિગ્રી નહીં, 5 જેટલા એંગલે લેગ કરે છે. કોણ લેગ કરે છે? વોલ્ટેજ. કોના કરતાં? કરંટ કરતાં. તો વોલ્ટેજ પાછળ છે કરંટ કરતાં, તો એવું પણ કહી શકાય કે ભાઈ કરંટ જે છે એ વોલ્ટેજ કરતાં કેવા છે? આગળ છે. અને આ કરંટ છે એ વોલ્ટેજ કરતાં કેટલો આગળ છે? તો કે 5 જેટલો આગળ છે. તો આપણને કરંટનું ઇક્વેશન શું મળશે? I ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી પ્લસ 5. આ શું મળી ગયું આપણને? ટોટલ કરંટ જે છે આપણો આરસી સિરીઝ સર્કિટનો એનું ઇક્વેશન I ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી પ્લસ 5. આવું કેમ મળ્યું? તો કે કરંટ છે એ વોલ્ટેજ કરતાં 5 ડિગ્રી આગળ છે, લીડ કરે છે. આરએલ સિરીઝ સર્કિટમાં ઇક્વેશન શું હતું કરંટનું? તો કે I ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી માઇનસ 5. ઇઝ ઇટ ક્લિયર? આ ઇક્વેશન આપણને કોનું મળી ગયું? કરંટનું. હવે આપણે કોનું ઇક્વેશન મેળવવું છે? તો કે ઇમ્પિડન્સ. સર્કિટ જે છે એનો ઇમ્પિડન્સ કેટલો છે? ઇમ્પિડન્સનું કામ શું છે? તો કે આરસી સિરીઝ સર્કિટની અંદર કરંટનો વિરોધ કરવાનું. તો ઇમ્પિડન્સનું ઇક્વેશન આપણને કઈ રીતે મળશે? તો કે આપણી પાસે જુઓ એક ટ્રાયંગલ છે આપણી પાસે અહીંયા. આ છે VR, આ છે VC, અહીંયા પણ VR, આ VC, બરાબર. હવે આપણે મેળવીએ ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સને આપણે શેનાથી રિપ્રેઝન્ટ કરીએ છીએ? Z થી. હવે આ એક ટ્રાયંગલ તમે લઈ લો. કયો ટ્રાયંગલ લઈએ આપણે? આ ટ્રાયંગલ લઈએ. આવું કંઈક આ ટ્રાયંગલ લઈએ, બરાબર. જો અહીંયા સાઈડમાં ડ્રો કરું છું, આ શું છે આપણા? VR. પછી આ શું છે? તો કે VC, અહીંયાથી આમ VC, અને અહીંયાથી આમ આ શું છે? તો કે ટોટલ વોલ્ટેજ V. ટોટલ વોલ્ટેજ V. અને આ એંગલ કેટલો છે આપણી પાસે? 5. ઇઝ ઇટ ક્લિયર? હવે અહીંયા જુઓ આ એંગલ 90 ડિગ્રીનો બને છે. કેટલો બને છે? 90 ડિગ્રીનો. અને એની સામેની જે બાજુ હોય, એની સામેની બાજુ કઈ છે? આ V વાળી. એને આપણે શું કહીએ છીએ? કર્ણ કહીએ છીએ. તો અહીંયા પાયથાગોરસનું પ્રમેય એપ્લાય કરીએ તો કર્ણનો વર્ગ એટલે V સ્ક્વેર, બરાબર. શું આવશે? તો કે VR સ્ક્વેર પ્લસ VC સ્ક્વેર. ખાલી V બરાબર કરીએ તો આખું અંડર રૂટમાં આવશે. VR સ્ક્વેર પ્લસ VC સ્ક્વેર. આપણને ખબર છે કે ભાઈ VR બરાબર શું છે? તો કે IR એનો શું આવશે? સ્ક્વેર. VC બરાબર શું છે? IXC એનો સ્ક્વેર. આ બંનેમાંથી કોમન શું નીકળશે? I સ્ક્વેર. અને I સ્ક્વેરને આ સ્ક્વેર રૂટની બહાર કાઢશું, વર્ગમૂળની બહાર, એટલે શું આવશે? ખાલી I. તો અંદર શું વધશે? R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. અહીંયા શું હતું? V. તો Vના છેદમાં કોણ આવશે? તો કે I આવશે. અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. અને V બાય I એટલે એને આપણે શું કહીએ છીએ? Z, એટલે કે ઇમ્પિડન્સ. તો Z બરાબર શું મળ્યું આપણને? અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. આ આપણને ઇમ્પિડન્સનું ઇક્વેશન મળી ગયું. Z ઇક્વલ ટુ અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. ઇઝ ઇટ ક્લિયર? હવે શું મેળવવું છે આપણે? તો કે હવે મેળવવું છે ફેઝ એંગલ. શું મેળવવો છે? ફેઝ એંગલ. ફેઝ એંગલને આપણે શું કહીએ છીએ? tan phi. એટલે કે આપણે ખાલી એના ઉપરથી ફાઈની વેલ્યુ મેળવવી છે. ફેઝ એંગલ. ફેઝ એંગલ tan phi ઇક્વલ ટુ, તો tan phi બરાબર શું આવે? tan phi, અહીંયા phi છે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. શું આવશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો phi ની સામેની બાજુ કઈ છે? VC. અને પાસેની બાજુ કઈ છે? VR. તો VC બરાબર શું છે આપણી પાસે? IXC. અને VR બરાબર શું છે? IR. જો I કેન્સલ એટલે શું મળ્યું આપણને? XC બાય R. કોના બરાબર? tan phi ઇક્વલ ટુ. તો phi ઇક્વલ ટુ શું આવે? તો કે tan ઇનવર્સ XC બાય R. તો આ આપણને શું મળી ગયું? ફેઝ એંગલની વેલ્યુ મળી ગઈ. ફેઝ એંગલની વેલ્યુ મળી જાય પછી આપણે કોની વેલ્યુ મેળવશું? તો કે પાવર ફેક્ટરની વેલ્યુ મેળવીએ. પાવર ફેક્ટરની વેલ્યુ કદાચ આપણે RL સિરીઝ સર્કિટમાં ભૂલી ગયા હશું, તો એ તમે મેળવી લેજો પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટરને આપણે હંમેશા cos phi થી રિપ્રેઝન્ટ કરીએ છીએ. cos phi એ શું છે? પાવર ફેક્ટર. તો cos phi બરાબર શું આવે? તો કે પાસેની બાજુ
છેદમાં કર્ણ અને પાસેની બાજુ આપણી પાસે અહીંયા જુઓ કઈ છે VR અને સામેની બાજુ કઈ છે સોરી હા કર્ણ આમાં કયો આવશે તો કે આ V જ આવશે તો VR બરાબર શું આવે IR અને આ ખાલી V બરાબર શું આવશે IZ આવશે શું આવશે IZ હવે I ગયા તો cos phi બરાબર આપણને શું મળ્યું તો કે R/Z આ મળી આપણને RC સિરીઝ સર્કિટ માટે પાવર ફેક્ટરની વેલ્યુ ઇઝ ઇટ ક્લિયર હવે આપણે શું મેળવશું આની અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ છીએ પહેલા કરંટનું ઇક્વેશન મેળવ્યું વેક્ટર ડાયાગ્રામ ઉપરથી એ થઈ ગયું પછી ઇમ્પિડન્સની વેલ્યુ મેળવી ઇમ્પિડન્સ મળી ગયો પછી ફેઝ એંગલ મેળવ્યો ફેઝ એંગલ મળી ગયા પછી પાવર ફેક્ટર મેળવ્યો હવે આપણે શું મેળવીશું તો કે ઇન્સ્ટન્ટેનિયસ પાવર અને એવરેજ પાવરના ઇક્વેશન મેળવીશું તો મેળવીએ ઇન્સ્ટન્ટેનિયસ પાવર ઇન્સ્ટન્ટેનિયસ પાવર તો ઇન્સ્ટન્ટેનિયસ પાવર બરાબર શું થાય તો કે P બરાબર V ઇન્ટુ I તો અહીં આપણી પાસે V બરાબર શું છે Vm sin ઓમેગા t I બરાબર શું છે Im sin ઓમેગા t પ્લસ phi હવે શું કરવાનું તો કે Vm અને Im ને આગળ લખી દઈએ હવે શું વધ્યું તો કે sin ઓમેગા t ઇન્ટુ sin ઓમેગા t પ્લસ phi પછી આપણને ખબર જ છે આ ઇક્વેશનને આપણે શું કરીએ છીએ તો કે 2 વડે ગુણી દઈએ અને 2 વડે શું કરી દઈએ ભાગી દઈએ તો આવું કંઈક મળશે આપણને બરાબર 2 વડે ગુણી દીધું ને 2 વડે ભાગી દીધું તો હવે આ Vm Im આ બેને શું કરીએ છીએ તો કે √2 ગુણ્યા √2 આવું આપણે લખી દઈએ છીએ પછી 2 sin ઓમેગા t ઇન્ટુ sin ઓમેગા t પ્લસ phi બરાબર શું થશે તો કે cos phi માઇનસ cos ઓમેગા t પ્લસ phi આવું કંઈક થશે બરાબર આ આપણને શું મળશે તો કે ઇન્સ્ટન્ટેનિયસ પાવરનું ઇક્વેશન મળશે હજે આને સિમ્પ્લિફાય કરીએ એ પહેલાં હું ખાલી નાની એવી આપણાથી ભૂલ નથી રહેતી એ ચેક કરી લઉં બરાબર નહીં તો બસ તમે કહો સાહેબ તમે આમાં ખોટું કરાવી દીધું અમને ભૂલ કરી દીધી મોટી જબરી એવું ન થાય એટલા માટે આપણે સહેજ ચેક કરી લઈએ નાની એવી ભૂલ આપણાથી થઈ શું ભૂલ થઈ તો કે 2 sin ઓમેગા t ઇન્ટુ sin ઓમેગા t પ્લસ phi ની જગ્યાએ આપણે શું લખ્યું cos phi માઇનસ cos 2 ઓમેગા t પ્લસ phi આવશે શું આવશે 2 ઓમેગા t પ્લસ phi હજી આને સિમ્પ્લિફાય કરીએ તો આપણને શું મળે છે જોઈએ જુઓ આ Vm બાય √2 એટલે Vrms અને Vrms એટલે ખાલી V અને Im બાય √2 એટલે Irms અને Irms ને ખાલી I થી લખશું તો Vi નું મલ્ટિપ્લિકેશન આ બંને સાથે કરીશું તો Vi નું પહેલા મલ્ટિપ્લિકેશન કોની સાથે થશે cos phi સાથે માઇનસ Vi cos 2 ઓમેગા t પ્લસ શું થશે phi આ આપણને શું મળી ગયું ઇન્સ્ટન્ટેનિયસ પાવરનું ફાઇનલ ઇક્વેશન જે તમારે મસ્ત રીતે લખવાનું છે આના પછી આપણે શું મેળવવાનું હોય એવરેજ પાવર એવરેજ પાવરમાં શું કરવાનું તો કે P એવરેજ બરાબર આ પહેલું જે સ્ટેપ છે એની પણ એવરેજ વેલ્યુ લખવાની એટલે આપણે લખીએ એવરેજ ઓફ Vi cos phi માઇનસ એવરેજ ઓફ કોની એવરેજ લેવાની Vi cos 2 ઓમેગા t પ્લસ phi ની એવરેજ વેલ્યુ લેવાની બરાબર અને તમને ખબર છે કે ભાઈ Vi cos phi છે એ તો કોન્સ્ટન્ટ છે તો એની એવરેજ વેલ્યુ કેટલી આવશે Vi cos phi અને આ જે સ્ટેપ છે બીજું એની એવરેજ વેલ્યુ કેટલી આવે હંમેશા 0 આવે તો એવરેજ પાવરનું આપણને ફાઇનલ ઇક્વેશન કેટલું મળશે તો કે Vi cos phi તો RC સિરીઝ સર્કિટ માટે તમને પૂછવામાં આવે કે ભાઈ એવરેજ પાવર તમને કેટલો મળે તો તમારે શું લખવાનું Vi cos phi જેટલો એવરેજ પાવર મળે હવે આપણે હજે વિશેષ કાંઈક અહીંયા મેળવવું છે કે ભાઈ પાવર જે છે એ સર્કિટમાં કન્ઝ્યુમ કેટલો થાય છે આ જે RC સિરીઝ સર્કિટ છે એમાં કેટલો પાવર કન્ઝ્યુમ થાય છે તો પાવરનું એક ઇક્વેશન છે P = Vi cos phi હવે આ V ની વેલ્યુ તમને ખબર છે V ની વેલ્યુ કેટલી છે IZ આ I ને એમને એમ રાખીએ અને cos phi ની વેલ્યુ આપણે કેટલી મેળવી હતી તો કે R/Z મેળવી જો આ Z ગયા I * I એટલે શું થશે I²R P બરાબર તો સર્કિટની અંદર પાવર કેટલો કન્ઝ્યુમ થશે I²R જેટલો અને P બરાબર I²R નો મતલબ એવો થાય કે RC સિરીઝ સર્કિટની અંદર જે R અને C બે કમ્પોનેન્ટ આપણે કનેક્ટ કર્યા છે એમાં
પૂરેપૂરો પાવર કન્ઝ્યુમ કોણ કરશે અથવા પાવર જે કન્ઝ્યુમ કરશે એ કોણ કરશે તો કે રેઝિસ્ટર કરશે. કેપેસિટર કોઈ પણ પ્રકારનો પાવર કન્ઝ્યુમ કરશે નહીં. એટલા માટે જ આપણને ઇક્વેશન શું મળ્યું? P = I²R. રેઝિસ્ટર પાવર કન્ઝ્યુમ કરશે, કેપેસિટર કોઈ પણ પ્રકારનો પાવર કન્ઝ્યુમ કરશે નહીં. ઇઝ ઇટ ક્લિયર? આટલું થઈ ગયું. પછી હવે શું કરવાનું તો કે હવે ફાઇનલી આપણે ફરીવાર વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીશું અને વોલ્ટેજ, કરંટ અને પાવરના વેવફોર્મ્સ ડ્રો કરીશું. બરાબર. તો હવે આપણને ખબર છે કે ભાઈ આરસી સિરીઝ સર્કિટની અંદર જો આપણે ઇક્વેશન ફરીવાર લખી દઈએ, V = શું છે આપણી પાસે? Vm sin ઓમેગા t. I બરાબર શું મળ્યું તો કે Im sin ઓમેગા t + phi. વેક્ટર ડાયાગ્રામ અને વેવફોર્મ્સ જ્યારે ડ્રો કરવાની વાત આવે ત્યારે આપણે રેફરન્સ તરીકે કોને લઈશું? વોલ્ટેજને. તો વોલ્ટેજને હું રેફરન્સ તરીકે ડ્રો કરી દઉં. તો જુઓ કરંટને એની રેફરન્સમાં હું બતાવીશ તો કરંટ છે 5 ડિગ્રી જેટલો કેવો છે? આગળ છે. કોના કરતાં? વોલ્ટેજ કરતાં. તો 5 ડિગ્રી જેટલો આગળ બતાવું તો કરંટ આમ કંઈક આવશે અહીંયા, અને આ એંગલ કેટલો હશે? 5. આટલું થઈ જાય. પછી આપણે શું કરીએ છીએ તો કે અહીંયાથી પ્રોજેક્શન લઈએ આવી રીતે આમ કરંટ અને વોલ્ટેજ બંનેના, અને અહીંયા શું બતાવીશું તો કે વાય એક્સિસ, અને આ એક્સિસ ઉપર આપણે શું લઈશું? વોલ્ટેજ, કરંટ અને ત્રીજું પાવર. આ આપણી એક્સિસ છે. આનો શું અહીંયા શું આવશે? ઓમેગા ટી. હવે શું કરવાનું તો કે વોલ્ટેજનું સાઇન વેવ ડ્રો કરશું. તો ક્યાંથી આવશે? અહીંયાથી એક સાઇન વેવ બતાવીએ 0 થી મસ્ત. બરાબર. પછી કરંટનું વેવફોર્મ ક્યાંથી આવશે તો કે પ્રોજેક્શન ક્યાં આવ્યું? અહીંયા. ત્યાંથી આવશે આ એંગલ 5 ડિગ્રી 5 ડિગ્રી. બરાબર. આવી રીતે કંઈક બતાવીએ અહીંયાથી આમ સાઇન વેવ. આ કોનું વેવફોર્મ મળી ગયું આપણને? કરંટનું વેવફોર્મ મળી ગયું. હવે કોનું વેવફોર્મ મેળવવાનું છે? પાવરનું. તો પાવર કઈ રીતે મળશે આપણને તો કે વોલ્ટેજ અને કરંટના ગુણાકારથી. તો જુઓ આ 0 થી લઈ અહીંયા સુધી તમે જુઓ તો વોલ્ટેજ અને કરંટ બંને કેવા છે? પોઝિટિવ. તો આપણને પાવર અહીંયાથી અહીંયા સુધી કેવો મળશે? પોઝિટિવ. અહીંયા સુધી. પછી તમે અહીંયાથી અહીંયા સુધી જોશો તો વોલ્ટેજ પોઝિટિવ છે પણ કરંટ કેવો છે? નેગેટિવ. તો અહીંયાથી અહીંયા સુધી પાવર કેવો મળશે? નેગેટિવ. અને નેગેટિવમાં એરિયા કેવો આવશે? ઓછો. કેમ તો કે રેઝિસ્ટરને જે કંઈ પાવર તમે આપો છો એ તો ગળી જાય છે, કંઈ રિટર્ન કરતો નથી. અને અહીંયા જે પાવર રિટર્ન મળે છે એ કોના દ્વારા મળે છે તો કે કેપેસિટર દ્વારા મળશે. પછી અગેન અહીંયાથી અહીંયા જોશો તો વોલ્ટેજ અને કરંટ બંને નેગેટિવ છે, તો પાવર કેવો મળશે આપણને? પોઝિટિવ. પછી અહીંયાથી અહીંયા સુધી જોશો તો કરંટ પોઝિટિવ છે પણ વોલ્ટેજ કેવો છે? નેગેટિવ. તો પાવર કેવો મળશે? નેગેટિવ. તો આ જેટલો એરિયા પોઝિટિવ છે એટલો જ અહીંયા પોઝિટિવ એરિયા, અહીંયા નેગેટિવ એરિયા, અહીંયા નેગેટિવ એરિયા. બરાબર. અહીંયા રિપ્રેઝન્ટેશન કરી દઈએ કે ભાઈ આ કોણ છે? પાવર. આ કોણ છે? વોલ્ટેજ. અને આ કોણ છે? કરંટ. ઇઝ ઇટ ક્લિયર? હવે તમને ખબર જ છે કે ભાઈ અહીંયા આપણે શું કર્યું? અહીંયાથી આ જે પોઝિટિવ એરિયા છે એમાં તો કે રેઝિસ્ટર અને કરંટ બંનેને કંઈક એનર્જી આપી. હવે શું થાય તો કે નેક્સ્ટ હાફ સાયકલમાં એને રિટર્ન કરવાની હોય પણ રેઝિસ્ટરને જે કોઈ એનર્જી મળી છે એ રિટર્ન કરશે નહીં. એ કેપેસિટરે જે કોઈ એનર્જી લીધી છે એ રિટર્ન કરશે, અને એ રિટર્ન ક્યાં કરશે તો કે અહીંયા નેગેટિવ સાયકલમાં જે તમને દેખાય છે એ. તો અડધું કેમ થઈ ગયું? નાનું કેમ થઈ ગયું? તો કે રેઝિસ્ટરે કોઈ એનર્જી રિટર્ન કરી નથી. કેપેસિટરે જે એનર્જી રિટર્ન કરી એ આપણે અહીંયા બતાવી છે. તો પોઝિટિવમાં એરિયા વધારે આવશે, નેગેટિવનો એરિયા કેવો આવશે? ઓછો આવશે. તો આ શું હતું આપણું તો કે ફિગરનું નામ લખી દઈએ. વોલ્ટેજ, કરંટ એન્ડ પાવર. વોલ્ટેજ, કરંટ એન્ડ પાવર વેવફોર્મ્સ. તો બસ અહીંયા આપણી આરસી સિરીઝ સર્કિટ પૂરી થાય. બરાબર. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગઈ છે. જો આરસી સિરીઝ સર્કિટ અને આરએલ સિરીઝ સર્કિટ વ્યવસ્થિત રીતે સમજ્યા હશો અને પ્યોર કેપેસિટિવ, પ્યોર રેઝિસ્ટિવ અને પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ, આ ત્રણેય સર્કિટ એમ ટોટલ 5 સર્કિટ જો તમે વ્યવસ્થિત સમજ્યા હશો તો જ તમને આના પછીની જે છઠ્ઠી સર્કિટ આપણે ભણવાના છીએ આરએલસી સિરીઝ સર્કિટ એ સમજાશે, બાકી સમજાશે નહીં. બરાબર. તો મસ્ત રીતે નોટ્સ બનાવતા રહ્યો, મસ્ત રીતે ભણતા રહ્યો. બરાબર. કંટાળ્યા વગર ભણતા રહ્યો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.